આ રૂક્મી છે ને એમને એમની બેનના લગ્ન શિશુપાલ હારે કરવા. હવે રૂક્ષ્મણીને શિશુપાલ હારે લગ્ન કરવા નથી. એટલે એક સુદેવ નામનો બ્રાહ્મણ છે. પેલાનો એ સમયનો એક એવો નિયમ હતો કે જ્યાં વડીલો ઘરના નક્કી કરે ને ત્યાં દીકરીના લગ્ન થતા. હવે થોડો યુગ પરિવર્તન થઈ ગયું કે જ્યાં દીકરી કે ને ત્યાં માવતરને હા કેવી પડે. પેલાનો સમય હતો કે વર જોઈ અને ઘર થતું. અટાણે ઘર જોઈને વર કરે. પેલા લગ્ન થતા ને એટલે છોકરાનું કુળ જોવાનું હોય, છોકરાનો સંસ્કાર જોવાનો હોય. અને હવેનો સમય છે એમાં કઈ કુળ કે પરિવાર કે જોવાનો નથી. બસ એક સંપત્તિ જોવાની છે કે એની પાસે પૈસો તો છે ને. અત્યારની દીકરીઓના લગ્ન થાય ને એ વધારે ભાગે પૈસાથી જોઈને થાય. અને સાહેબ એક કાયમીની માટે વાત યાદ રાખજો કે તમારી દીકરી છે એ બહુ પૈસા વાળામાં આપશો ને એટલે કદાચ તમારી દીકરી સુખી થતી હશે એની મને બહુ ખબર નથી, પણ તમે ત્યાં આટો દેવા જાવ ને એટલે તમારું માન મર્યાદા કે તમારી વેલ્યુ ના હોય ત્યાં. એ તમે ઉછેરી દીકરીને 20 વર્ષની કરી હશે ને તો તમે ચા પીને વયા જાવ ને એમાં તમારી દીકરીને બહુ આનંદ થાય. એનું કારણ છે તમે ત્યાં જમો ને એટલે તમારું અપમાન થાય. તમારો જમાઈ છે એ પણ તમારી વાત ના સાંભળે, તમારા વેવાઈ તમારી વાત ના સાંભળે, કારણ કે એની પાસે સંપત્તિ છે. અને આપણે પેલા દીકરી દીધી હોય સંપત્તિ જોઈને દીધી હોય. અને જ્યાં સંપત્તિ હોય ત્યાં સંસ્કાર હોવા એવું જરૂરી નથી. લંકાની અંદર સંપત્તિ ઘણી હતી પણ સંસ્કાર નતા. અને અયોધ્યામાં સંસ્કાર ઘણા હતા પણ સંપત્તિ ઓછી હતી. દશરથ રાજા હતા સૌધામ ગમન થયા. હવે અયોધ્યાની ગાદી છે એ જેમ દડો બાળક રમતા હોય ને ઓલો ઉને આપે, ઓલો ઉને આપે. કોઈ આ રાજ સ્વીકારવા રાજી નથી. 4 સંતાનો છે. રામ છે, લક્ષ્મણ છે, ભરત છે, શત્રુઘ્ન મહારાજ છે. આ 4 પુત્રો છે. પણ ઓલો કે તું રાજ રાખ, ઓલો કે તું રાજ રાખ, કોઈ રાખવા રાજી નથી. એટલે અયોધ્યાની અંદર સંસ્કાર ઘણા હતા. અને લંકાની અંદર સંપત્તિ ઘણી હતી. આ મારું છે, આ મારું છે. અને જે માણસ મારું મારું કરે ને મરે છે, અને તારું તારું કરે ને તરી જાય છે. એટલે દીકરીનો લગ્ન કરીને એટલે પેલા તો આપણો જમાઈ કરીને એનો સંસ્કાર જોવાનો હોય. સંપત્તિ કદાચ ઓછી હશે ને તો એ દીકરી કદાચ નભી લે, પણ સંપત્તિ જાજી હશે અને સારા માણસની દીકરી હશે ને તો એના બાપને એ દુઃખ કહી નહીં શકે. અંતે એનું મૃત્યુ થશે. કે ઘરની અંદર જો છોકરાને કુસંસ્કાર હશે ને તો સારા માણસની દીકરી હશે તો એ ઘરે નહીં આવતી રહી. એ દીકરી ત્યાં આપઘાત કરશે. એટલે દીકરી આપણે સાસરે વરાવીને એનો સંબંધ કરીને એ પેલા આ બધું જોવાનું છે. અત્યારે તો બસ આ એક જ લગ્ન લાગી કે પૈસો હોવો જોઈએ. એમાં રૂક્મી છે એ રૂક્મીની લગ્ન શિશુપાલ હારે કરવા એના બેનના, અને રૂક્ષ્મણીની શિશુપાલ હારે લગ્ન કરવા નથી. પણ હવે રૂક્ષ્મણી કોઈ ઘરે કોઈને વાત કરી નથી શકતી.
એટલે એના રાજના ગોળ હતા. સુદેવ નામનો બ્રાહ્મણ હતો. સુદેવ નામના બ્રાહ્મણને બોલાવવામાં આવ્યો અને સુદેવ બ્રાહ્મણને કીધું કે પેલાનો સમય હતો ને ત્યારે દીકરીઓ બહાર ના જાતે, એ ઘરમાંથી બહાર ના નીકળે એને દીકરી કહેવાય. પણ જે એમનો રાજનો ગોળ હોય ને એ રાજનો ગોળ એના આખા પરિવારને મળી શકે. બીજા કોઈને અંદર જવાની પુરુષને મનાઈ હોય રાજની અંદર. હવે આ સુદેવ બ્રાહ્મણ છે એમને રૂક્ષ્મણી મળે અને રૂક્ષ્મણી એક પત્ર આપે કે હે ભૂદેવ, આ પત્ર લઈ અને તમે દ્વારકા જાઓ કે આવતીકાલે મારો ભાઈ રૂક્મી છે એ મારું લગ્ન શિશુપાલ હારે કરશે અને મારે શિશુપાલ હારે લગ્ન કરવા નથી. પણ સુદેવ બ્રાહ્મણ કહે કે રૂક્ષ્મણી હું જાઉં તો ખરા, મને જવા હારે કઈ વાંધો નથી, પણ મને મળશે શું? આ તારું કામ કરવાથી મને શું મળશે? એટલે રૂક્ષ્મણી કહે કે ભૂદેવ તમે જાઓ, તમે પાછા આવી અને જે કઈ માગશો ને તમે જે કઈ માગશો ને એ હું તમને આપવા રાજી છું. અલ્પાબેન હોય ત્યાંથી આવી જાય કે તમે જે માગશો એ આપીશ. હવે આપણે જાન આવે છે એટલે આપણે આ પ્રસંગ ટૂંકમાં લઈ લઈ. એટલે સુદેવ નામના બ્રાહ્મણ છે, એ સુદેવ નામના બ્રાહ્મણ છે ને, દર્શનભાઈ તમે લગ્નની તૈયારી કરજો. વરરાજાને પોખવાનો હોય તો એના માટે બાજોટની તૈયારી કરજો. હવે અહીંયા દ્વારકાની અંદર સુદેવ બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણ સંદેશો લઈ અને ભગવાન કૃષ્ણ પાસે આવે. હવે રૂક્ષ્મણીએ એવું સંદેશાની અંદર લખેલું હતું કે હે કૃષ્ણ, આ ભવની અંદર જો મારો પતિ હશે તો કૃષ્ણ હશે, બાકી હું મનથી તમને વરી ગઈ. હવે તમે મારો સ્વીકાર કરો ન કરો એ તમારો પ્રશ્ન છે, પણ હું મનથી તમને વરી ગઈ. હવે ઘણા માણસો છે ને અમારી પાસે ઉતારે મળવા આવે ને એટલે માણસોના અલગ અલગ પ્રશ્ન હોય, બધા હોની બુદ્ધિ પ્રમાણે પ્રશ્ન કરતા હોય. એટલે ઘણા માણસ એવા કહેતો હોય કે દ્વારકાધીશ ભગવાન છે ને ડાકોર વયા ગયા, દ્વારકામાં છે નહીં. ગૌરીની પૂજા કરે, ગૌરીની પૂજા કરે અને મા પાસેથી વરદાન માગે કે હે માં, હવે તું મારી રક્ષા કર અને જો તું મારી સહાય કરીને માં તો જ કદાચ હું કૃષ્ણની હારે જઈ શકી.
માતાજીની પ્રાર્થના કરે અને માં રૂક્ષ્મણી છે એ ભગવાન કૃષ્ણ પાસે આવે અને ભગવાન કૃષ્ણના રથની અંદર બેસે. હવે અહીંયા રૂક્ષ્મણીને ખબર પડે, રૂક્ષ્મણીના ભાઈના, કે કૃષ્ણ આવ્યો અને રૂક્ષ્મણીનું હરણ કરી જાય. ત્યાં તો રૂક્ષ્મી પોતાની સેના લઈને આવે. આ બાજુ જાનૈયા લઈ અને શિશુપાલ આવે. હવે શિશુપાલના જાણ્યા બધા કોણ છે? કે મોટા મોટા યોદ્ધા છે. આવા બધા યોદ્ધાને લઈ અને શિશુપાલની જાનમાં આવે. એ સમયે શિશુપાલનો રથ ઉભો, એક બાજુ રૂક્ષ્મણીની સેના લઈને ઉભો. હવે ભગવાન હાથ પકડી અને રૂક્ષ્મણીને રથમાં બેહાડે અને ત્યાંથી ભગવાન રૂક્ષ્મણીનું હરણ કરીને લઈ જાય. અને હવે આપણે પોરબંદર અને સોમનાથની વચ્ચે માધવપુર છે, કોઈ જોયું હોય તો, ત્યાં ભગવાનનું લગ્ન થાય. ભગવાનનું લગ્ન થાય અને ભગવાન છે દ્વારકાથી જાનૈયાઓ આવે. હવે આ યુદ્ધની દોરી છે એ ભગવાન બલરામના હાથમાં સોંપે અને ભગવાન રૂક્ષ્મણીને લઈ અને માધવપુરની અંદર પ્રવેશ કરે. એની કથા બતાવીએ. બોલો શ્રી રૂક્ષ્મણી માત કે, દ્વારકાધીશ કે.
છે હે મારો મોરાલિયો માગે રે લાતીએ એ બેસી જાઓ મારો અવાજ સાંભળતા હો તો બેસી જાઓ બેન અહીંયા એક બ્રાહ્મણની જરૂર હોય તો એક જ બ્રાહ્મણ રહેજો બીજા બ્રાહ્મણો બહાર નીકળી જાવ એટલે બધા માણસ જોઈ શકે જેટલા બ્રાહ્મણની જરૂર છે એટલા જ રહ્યો મારો મોરાલિયો માંગે લટિયર લાડડી ઓસીલા વીરા તમે કોઈ ઓસીલા વીરા તમે તમે કોયલને ઉડાડો એ ભાઈ જારવો ફુગાવાળા ભાઈ જરાક માં જારવી જાઓ ભાઈ એ બેસી જાઓ ભાઈ યમુના
વિધિ વિધાન કરી રહ્યા છે. મંગળ તરફ આપણે આગળ વધીએ. હાલો બાપુ, હવે તમે એમાં લગ્ન થી જવા દો. હજી માંડવાની વિધિ ચાલુ છે, તો તમે એમાં પકડાડો. તમારે કરવું છે બાપુ, ચાલુ કરાવી દઈએ. સમૂર્તમ સુફલગણમ સેમ કલ્યાણમ આરોગ્યમ નિર્વગનમ સવમ ભાવતો. જયભાઈ, તમે પુરુષ સૂક્ત બોલો તો બાપુ સેટિંગ કરી લઈએ. હરિ ઓમ સહસ્રશિરે પુરુષ સહસ્રપાત સભો મિઠ્ઠો સર્વાત સભ્રધવા યાતે સ્કબ્ધસાંગોલામ્મા પુરોધપે લગ્ગો સર્વં યજભૂતં યસ્ય ભાવ્યામ્મા ઉદામૃત તવસ્યે ब्राह्मणोऽस्य मुखमासीद्बाहु राजन्यः प्रेताः ऊरुदलस्यजदवेश्यः पदभ्यां घोषोरद्रो अजायत चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्या आसीदान्तरिक्षगो शेषणोद्योः समवर्तत पदभ्यां वो मृदिशः सूत्रा तथा लोका अगलपाया
જગન્યાવદન્વતા વાસંતોષ્યાસીદાર્જન લીલમાઇગમાહ શારદ્ધાવીઃ સપ્તાસ્ય સંપરિરાય સ્ત્રીઃ સપ્ત સમિધાઃ ક્રેતાઃ દેવા જગન્યાંદન્વાન આર્વદનાન પરોઘમ પશુમા જગનેન જગનમયનંદદેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્ય સન્ન તેહનાકમહિમાનઃ સાધંદાયતર પૂર્વે સાધ્યાઃ શાંતિ દેવાઃ અદભ્યાઃ સંભ્રેદાઃ ત્રેદભ્યે રાજાસ્તભ્યસવકં મણઃ સમાવર્તતાગ્રે ત્વસ્યાત્વષ્ટાભિદધરૂપમે શ્રીતન્મટ્ટસ્ય દેવતવમાજ નામગરે વેદાહમેतं પુરુષં એ ભાવેશભાઈ જ્યાં હોય ત્યાંથી આવે ભાવેશભાઈ પરસ્તાત્ તમેવ વિદિતવાદે મૃત્યુ મે તીથાન્યઃ પંથા વિદ્યતે યનાય પ્રજાપતિશ્ચરતિ ગર્ભે અંતરજાયમાનો બહુધા વિજાયતે તસ્ય જોનિં બલિપશ્યન્તિ ધીરા સમિન્નતસ્તુર્ભુવન નિભ્યસવા જો દેવેભ્યો જાતો નમો રુચાય બ્રાહ્મયે રુચં બ્રાહ્મણ જનયન્તો દેવા અગ્ને દદબ્રુવન્ન નસ્ત્વેવં બ્રાહ્મણો વિદ્યા તસ્ય દેવા આસન્વસે શ્રીશ્ચ તે લક્ષ્મેશ્ચ પતન્ય મહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રોપમ સવિનો વ્યાતામ્મા વિસરાન્નિખાણ અમોમ ઇખા ન સર્વલોકં ઇખાણ હરિ ઓમ તો હવે દર્શનભાઈ આપણે જાન આવી છે એટલે જમણવારની અને ઘણું બધું કામ છે એટલે જાનૈયાઓને ભૂખ પણ લાગી હોય તો મંગળ તરફ જઈએ. આ મંગળની અંદર ભગવાન રૂક્ષ્મણી અને કૃષ્ણના વિવાહ હોય અને મંગળની અંદર જે યથાશક્તિ અને યથાભક્તિ જે કંઈ હાથ કરનારની અંદર જે કંઈ દેવામાં આવે તે અહીંથી બોલવું હોય તો ઠીક છે, નકર ત્યાં મંગળ તરફ જાઓ દર્શનભાઈ આગળ. એટલે અમે અહીં મંગળ ગીત ગાઈએ તો 1 ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્ય. એટલે આપણે સમયને અનુરૂપ હાલીએ.
તો જે કંઈ યથાશક્તિ યથાભક્તિ મંગળ વર્તા જાય એટલે જે કંઈ ભાવિક ભક્તજનોએ અહીં બોલવું હોય તો ઠીક છે હાથગરણાની અંદર, અને ત્યાં કંઈ પધરાવવું હોય તો ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણી અને ત્યાં પધરાવી પણ શકો, અને બોલવું હોય તો પણ બોલી શકો. તો દર્શનભાઈ શુભ મંગળની શરૂઆત કરીએ. તો પેલું મંગલિયું વરતાય, પેલું મંગલિયું વરતાય. બાપુ ભવાના ગાલનો ગાલનો દી છે, જે કંઈ તમારી કલા હોય એ રજૂ કરી દેવાનો. એ પેલું મંગલિયું વરતાય, પેલે મંગલ સોનાના દાન દેવાય, પેલે મંગલ સોનાના દાન દેવાય. મેં
દર્શનભાઈ કન્યાદાનમાં જે બેઠેલા છે એના તરફથી હાથ કઈનું મુકાવી દો અને પછી ભાવેશભાઈ તમે પણ હાથ કઈનું બધા બહેનો હાથ કઈનું ન્યા કરજો ભલે બોલાય નહીં તો કઈ નહીં પણ યથાશક્તિ 10 રૂપિયા 5 રૂપિયા પણ રૂપિયો ચાલશે પણ હાથ કઈનું આજે ભગવાનના વિવાહ લગ્ન મહોત્સવ છે તો એની અંદર કોઈ ખાલી હાથે ન જઈએ અને ત્યાં આજકાલના મુખ્ય યજમાન અને કન્યાદાન માં બેઠેલ છે દર્શનભાઈ એના તરફથી અને ભાવેશભાઈ આપણે જેટલા જાણતા હોય ભોજાભાઈ અને બધા હાથગણું કરજો અહીંયા કારણ કે આ ભગવાનના લગ્ન મહોત્સવ છે તો એની અંદર આપણે ખાલી હાથે ન જાય ફૂલ લઈ અને ફૂલની પાખડી તો ત્યાં બધાને દર્શનભાઈ મુકાવો અને બધા હાથગણના કરી જાય એવી નમ્ર વિનંતી છે આપણે લગ્ન મહોત્સવને ધામધૂમથી ઉજવો તો આની અંદર આપણે યથાશક્તિ અને યથાભક્તિ અને પ્રસાદ લીધા વગર આ પરિવારનો આગ્રહ છે કોઈ જાય નહીં અને આ જાન માટે જમણવાર ચાલુ થઈ ગયું છે